મહત્વના એક સમાચાર અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે। અચાનક ખામી સર્જાતા સુભાષ બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે। બ્રિજમાં ક્ષતિ અને તિરાડો પડતા બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે। એમસીએ બ્રિજના ડિટેલ ઇન્સ્પેક્શન માટે બ્રિજને બંધ કર્યો છે। 4 ડિસેમ્બરથી 5 દિવસ સુધી આ બ્રિજ બંધ રહેશે। નોટિફિકેશન વગર જ બ્રિજ બંધ કરાતા નાગરિકો પરેશાન થઈ ગયા છે। બ્રિજ બંધ થતા સુભાષ બ્રિજ પાસે ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા અને સુભાષ બ્રિજ અને શાહીબાગ તરફ ટ્રાફિક જામમાં લોકો ફસાયા છે। તો આજ મુદ્દે આપણી સાથે વધુ વિગતો સાથે સંવાદદાતા દીપક લાઈવ જોડાઈ ગયા છે। દીપક, સૌથી ટ્રાફિક વાળો બ્રિજ, સૌથી જૂનો બ્રિજ અને ઉપયોગમાં લેવાતો બ્રિજ હાલ બંધ કરી દેવામાં આવ્યો છે। તમામ અમદાવાદ વાસીઓ એક ચિંતા સાથે એક પ્રશ્ન તેઓમાં ઉભો થયો છે કે શું કારણ હોઈ શકે અને એવી તો શું ક્ષતિ જણાઈ રહી છે? શું વધુ વિગતો દીપક? બિલકુલ વિની, જે પ્રકારે સૌથી વ્યસ્ત રહેતો સુભાષ બ્રિજ અત્યારે તાત્કાલિક મહાનગરપાલિકા દ્વારા બંધ કરવામાં આવ્યો છે। હું દ્રશ્યો બતાવવા માંગીશ કે પોલીસ ખડકી દેવામાં આવી છે ને બ્રિજનું સમારકામ હોય, બ્રિજ બંધ કરવામાં આવે છે તેવા બોર્ડ જે છે તે પણ લગાવી દેવામાં આવ્યા છે। એટલે કે અહીંયા જે દ્રશ્યો છે અત્યારે હાલ પોલીસ તૈનાત છે। બ્રિજ જે છે તે અવર જવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે અને બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે કે આ બ્રિજ બંધ કરવામાં આવ્યો છે। સૌથી મહત્વની બાબત એ છે કે બ્રિજ ક્ષતિગ્રસ્ત છે અને તેનું ડિટેલ ઇન્સ્પેક્શન કરવાનું મહાનગરપાલિકા દ્વારા કારણ બતાવવામાં આવ્યું છે। પરંતુ સૌથી મહત્વની બાબત છે કે જ્યારે પણ આ પ્રકારે કોઈ પણ બ્રિજ સમારકામ માટે બંધ કરવાનું હોય તો એક નોટિફિકેશન કરવામાં આવે છે, પરંતુ આ નોટિફિકેશન ન કરવામાં આવ્યું। ક્યાંક તાત્કાલિક મહાનગરપાલિકાને ખબર પડી કે બ્રિજમાં ક્ષતિ સર્જાય છે, પરંતુ આ કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે કે મહાનગરપાલિકાએ ચોમાસા પહેલા તમામ જે શહેરની અંદર બ્રિજો આવેલા છે તેનું ડિટેલ ઇન્સ્પેક્શન કરવાનું હોય છે। શું ત્યારે મહાનગરપાલિકાને નહીં ખબર પડી હોય? એટલે કે આ બાબતને કારણે નાગરિકોએ હવે ભોગવવાનો વારો આવ્યો અને અત્યારે હાલ બ્રિજ તાત્કાલિક પોલીસ પહેલા પહોંચી અને પોલીસ દ્વારા આ બ્રિજ જે છે તે બંધ કરી દેવામાં આવ્યો અને અત્યારે હાલ જે ડાયવર્ઝન છે તે આપવામાં આવ્યું છે અને અત્યારે હાલ પોલીસ પણ લોકોને સમજાવી રહી છે કે આ બ્રિજનું ડાયવર્ઝન આપવામાં આવ્યું છે અને લોકોએ દૂર દૂર ફરીને જવું પડી રહ્યું છે। લોકો સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું। હાલાકી લોકોને જે છે તે પડી રહી છે। કેટલું ફર્યા તમે? હું તો આખું ગોળ ફરીને આવ્યો છું સાહેબ। તો ખબર નહોતી કે બ્રિજ બંધ છે? ના, મેસેજ જ નહીં આવ્યો, કોઈ વોટ્સએપ પર કે કોઈ ઇન્સ્ટાગ્રામ પર કઈ મેસેજ જ નહીં જોયો। બિલકુલ, તો આ પરિસ્થિતિ છે લોકોની કે કોઈને જ ખ્યાલ નહોતો અને તેના કારણે અત્યારે હાલ જે આ બ્રિજ છે કે જે બંધ કરવામાં આવ્યો, જેના કારણે લોકોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે ને અત્યારે હાલ આ બ્રિજ જે છે તે બંધ કરી અને મહાનગરપાલિકા તંત્ર જે છે તે દ્વારા 5 દિવસ સુધી તેનું ડિટેલ ઇન્સ્પેક્શન કરવામાં આવશે। એટલે કે અત્યારે હાલ આ બ્રિજ જે છે તે વાહન અવર જવર માટે તાત્કાલિક બંધ કરવામાં આવ્યો છે। પરંતુ સૌથી મહત્વની બાબત અને લોકો જે પ્રશ્નો કરી રહ્યા છે લોકો સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું કેવી હાલાકી થાય જ્યારે ક્ષતિ સર્જાય છે પરંતુ નોટિફિકેશન કરવું પણ જરૂરી છે। હું મારું ફરી નાખો, બહુ 5 કિલોમીટર ફરીને અત્યારે આવ્યો હું પરાણે અહીંયા આગળ સુભાષ બ્રિજ આગળ ખાલી પુલ ઓળંગવાનો હતો તોય ફરીને આવ્યો। બિલકુલ, તો આ બ્રિજ જે છે તે બંધ કરવામાં આવ્યો અને લોકોને કયા પ્રકારે હાલાકી પડી રહી છે? બ્રિજમાં તાત્કાલિક બંધ કર્યો તે સારી બાબત છે, પરંતુ આ પ્રકારે જ્યારે મહાનગરપાલિકાની અંદર બ્રિજ આવેલા હોય તેનું ઇન્સ્પેક્શન કરવું જરૂરી છે અને એ ઇન્સ્પેક્શન ન થાય તો મહાનગરપાલિકાની અંદર જે લોકો આવેલા છે તેમને હેરાનગતિ થતી હોય છે। લોકો સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કર્યો અને અત્યારે હાલ જે દ્રશ્યો જોઈ શકાય છે કે હાલ સુભાષ બ્રિજથી જે બ્રિજ ચડવાનો છે આરટીઓ સર્કલથી તે બંધ કરી દેવામાં આવ્યો છે અને લોકો માટે આ બ્રિજ જે છે તે બંધ કરવામાં આવ્યો। મહાનગરપાલિકા હવે 5 દિવસ સુધી તેનું ડિટેલ ઇન્સ્પેક્શન કરશે। પોલીસ ખડકી દેવામાં આવી અને આ દ્રશ્યો જે છે તે અત્યારે અહીંના છે કે લોકો અહીંથી આવી અને પરત ફરી રહ્યા છે કારણ કે બ્રિજ જે છે તે બંધ કરવામાં આવ્યો છે અને લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વાહન ચાલકો સાથે વાત કરીશું। ખબર હતી કે બ્રિજ બંધ છે? ના, અમને કઈ જ ખબર નથી કે બ્રિજ બંધ છે। મારી નાઈટ છે સિવિલ હોસ્પિટલમાં, હું કિડનીમાં જોબ કરું છું અને આગળ રસ્તો બી અમે નથી જોયો। બિલકુલ, તો આ પરિસ્થિતિ છે લોકોની કે જેમને ઓફિસ જવાનું છે અને તે લોકોને ખબર નથી કે આ બ્રિજ બંધ છે। તાત્કાલિક અસરથી બ્રિજ બંધ તો કરવામાં આવ્યો, પરંતુ અત્યારે હાલ આ પરિસ્થિતિ સર્જાઈ છે। હવે સવાલ એ બાબત ઉભો થઈ રહ્યો છે કે મહાનગરપાલિકાને જે બ્રિજોનું ઇન્સ્પેક્શન કરવાનું હોય છે તે ઇન્સ્પેક્શન પહેલા શા માટે ના થયું? જી વિની। જી બિલકુલ દીપક, આભાર સમગ્ર માહિતી બદલ।